આજના સુંદર દિવસની અનેકાનેક વધાઈ. ઉર્ધ્વ પૂજા પ્રાગટ્ય દિવસ. ગોવર્ધન ધરણ ની ઉર્ધ્વ પૂજા. શું કહેવું આ દિવસની પવિત્રતાનું, શું કહેવું આ દિવસના મહાત્મ્યનું, આની સુંદરતાનું. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રીનાથજી ચારિત્ર્ય પુસ્તકમાં આનું ખૂબ સુંદર વિવરણ છે. તો આપણે એમાંથી જ આજે શબ્દથી શબ્દ જોઈએ. સખીજનો, કુદરતના ક્રમમાં તો ભૌતિક સૂર્ય રોજ પૃથ્વી પર ઉગે જ છે અને આથમે તેજ. પરંતુ આજથી 600 વર્ષની આસપાસની વાત છે. આ પૃથ્વી પર એક એવો સૂર્ય ઉદય પામ્યો કે જે આજે પણ ઝળહળી રહ્યો છે. એનું પ્રથમ કિરણ નીકળ્યા પછી 17મે દિવસે લોકો એ કિરણને જોઈ શક્યા. શું છે આ પહેલી? જોઈએ. વાત છે વિક્રમ સંવંત 1455 અષાઢ વદ ત્રીજ ના સવારની. શ્રાવણ નક્ષત્રથી ગિરિરાજજીના મધ્ય શિખરમાં, એટલે જેને દેવ શિખર કહેવાય છે, એની કંદરામાંથી એક તેજસ્વી સૂર્યનું પ્રથમ કિરણ. તમે સમજી જ ગયા હશો કે ક્યાંની અને કેની વાત છે. શ્યામ સુંદર નિકુંજ નાયક ગોવર્ધન દર્શનાથજી વામ એટલે કે ડાબી, ઉર્ધ્વ એટલે કે ઊંચી થયેલી ભુજાએ પ્રાગટ્ય હતું. 16 દિવસ વીત્યા પછી આજનો દિવસ એટલે કે શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ભુજાના દર્શન કર્યા. આવું કૌતુક આજ પહેલા કરી પણ દીઠેલું નહોતું સખીજનો. અને ક્યાંથી દીઠે, આ તો ગોવર્ધન ધરણ છે. એ બીજ 10-20 વ્રજવાસીઓને બોલાવીને લઈ આવે છે. સૌ ઉર્ધ્વ પૂજાના દર્શન કરીને આશ્ચર્ય પામે છે, પણ ખબર નથી પડતી કે આ શું છે, આ કોણ છે, આ ક્યાં દેવ છે, આ કોની ઉર્ધ્વ પૂજા છે. ત્યારે ભગવત પ્રેરણા દ્વારા એક વ્રજવાસી સુંદર ખોલ પાડે છે કે સારસ્વત કલ્પમાં શ્રી ગોવર્ધન લીલાના સમયે જ્યારે ઇન્દ્રનો કોપ હતો, મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા આપણા શ્રી કૃષ્ણએ નટવર નાગરે 7 દિવસ સુધી પોતાની જે પૂજા પર શ્રી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા હતા, અને પછીથી વ્રજવાસીઓએ ભેગા મળીને જે પૂજાનું પૂજન કરીને ભોગ ધરાવ્યો હતો, એ જ આ પૂજા, એ જ આ નંદનંદન, એ જ આ કરુણામયી શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવા. આપણું અહોભાગ્ય છે કે પુરાણોના વચનો પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે. સખીજનો, એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આપણા પૂર્વજોની જેમ આ પૂજાનું પૂજન કરીને એને ભોગ ધરાવવો જોઈએ. સૌને આ વાત ગમે છે, સૌ આ વાત વધાવે છે. પ્રતિવર્ષે નાગપંચમીના દિવસે ગામવાસીઓ ત્યાં એકત્ર થાય છે, પૂજા કરે છે, દૂધથી સ્નાન કરાવે છે, માનતા રાખે છે, મનોરથો સિદ્ધ થાય છે. આવું લગભગ 70 વર્ષ સુધી ક્રમ ચાલે છે. પછી પાછો ફરીથી એક યાદગાર દિવસ આવે છે કે જે પેલા પર્વતના દેવના મુખારવિંદના દર્શન કરાવી જાય છે. પર્વતના દેવ એટલે આજ જેનું ઉર્ધ્વ પૂજાનું દર્શન 70 વર્ષ પહેલા થયું હતું વાર્તા પ્રમાણે. શ્રી ગિરિરાજની તળેટીમાં ઘણા ગામો વસેલા. એમાંનું એક જમનાવતા, એમાંના એક ગોરવા ક્ષત્રિય ધર્મદાસ જેનું નામ, એની પાસે સખીજનો 300 થી 400 જેટલી ગાય હતી. હવે ખેતીવાડી કરીને પોતાનું કુટુંબ નિર્વાહ કરતો. એમાં એક બીજું ગામ હતું આન્યોર, અને એના મુખી સદુ પાંડે. હવે એમને ત્યાં લગભગ 1000 જેટલી ગાયો હતી સદુ પાંડેને ત્યાં. એ ગાયોમાં એક ગાય થોડી વેગળી, એનું નામ ઘુમર. સાંભળજો સખીજનો, ઘુમર ગાયને એવી ટેવ કે દરરોજ સાંજે વગડામાંથી ચરીને ઘરે પાછી ફરતી વખતે બીજી ગાયોથી છૂટી પડી જાય અને ગિરિરાજજી ઉપર ચડી જાય. થોડી વાર એક શીલા પાસે ઊભી રહે ને પછી નીચે ઉતરીને બીજી ગાયોની પાછળ પાછળ પોતાના વાડામાં પ્રવેશી જાય. આવું લગભગ 6 મહિના એ ગાય કરે છે. વિચાર તો કરો સખીજનો, કેટલું કૌતુક થાય કે શું હશે, કોણ આ ગાયને આવી પ્રભુ પ્રેરણા કરતું હશે, કઈ એ શક્તિ હશે, કોઈ ચમત્કાર હશે.
ત્યાર પછી એકવાર એવું બન્યું કે જમનાવતા ગામના ધર્મદાસની એક ગાય ખોવાઈ ગઈ. જોગાનું જોગ, એ ગાય પણ બીજી ગાયો કરતા થોડી વેગળી અને એનું નામ પણ ઘુમર. સાંજે ગાય પાછી ન આવી એટલે ધર્મદાસને ચિંતા થાય. ધર્મદાસને 10 વર્ષનો એક ભત્રીજો હતો. ખેતીવાડી અને ગાયો ચરાવવામાં બહુ મહેનત અને ઉત્સાહી. નામ છે કુંભનદાસ. कुंभना बेगी मेरे साथ चल, घूमर गाय अब હું નહીં લોટી હૈ. 10 વર્ષનો ભત્રીજો થાકી પાકીને આવ્યો હતો, તેમ છતાં તરત જ ઊભો થઈ જાય છે. અવાજ કરતા જ કુંભના કાકા સાથે ગાયને શોધવા નીકળ, બેગીસો નીકળ, હો તેરી બાટ નિહારું હું. રૂપાની ઘંટડી જેવો આ અવાજ કોનો હશે સખીજનો? ભત્રીજાએ ખૂણામાં મૂકેલી ડાંગ ઉપાડી, માથે ફાળિયું બાંધ્યું, નીકળી પડ્યો કાકાની પાછળ. ગાય શોધતા શોધતા ગિરિરાજજી ઉપર પહોંચે છે. જોયું તો ઘુમર ગાય એક શિલા પાસે ઊભી છે અને એના થાનમાંથી, આંચળમાંથી સર સર કરતી દૂધની ધારાઓ આપમેળે જ શ્રવી રહી છે. સખીજનો, આપમેળે જ શ્રવી રહી છે, આપમેળે વહી રહી છે. બંનેને અત્યંત અચરજ થયું. એ પ્રકાર સમજમાં ન આવ્યો કે આ કઈ રીતે શક્ય છે, આવું વિજ્ઞાન કઈ રીતે બને છે. કાકાએ કહ્યું, કુંભન યાકો કછું હે ગયો હે, બેગી સે યાકો ઘર લે ચલ તો આછો. બંનેએ બહુ ડચકારા કર્યા, પૂચકારા કર્યા, પંપાડી પૂછડું આમળ્યું, પણ ગાય એક ડગલ્યું ના ખસી. ત્યારે જ ફરીથી પેલો રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો. ધર્મદાસ, તમારી આ ઘુમર ગાય શ્રી નંદ બાબાની ગાયોની કુલની છે. મને એનું ધારોષણ દૂધ પીવું ખૂબ મીઠું લાગે છે, પણ તમારું ગામ દૂર હોવાથી એને અહીં આવતા જતા વાર લાગે છે. તેથી તમે એને આન્યોરના મૂકી સદુ પાંડેના વાડામાં મૂકી આવો. એમ કરવા છતાં તમને જો પાંડીજી જોઈ જાય તો કંઈક બહાનું બતાવી દેજો, પરંતુ તમે આજે નિહાળેલું કૌતુક પાંડેજીને કે બીજા કોઈને કહેતા નહીં. કૌતુક એની મેળે સમયાંતરે ફેલાશે. ગોવર્ધન ધરણ કહી રહ્યા છે 6 મહિનાથી સદુ પાંડેની ઘુમર ગાય દરરોજ સાંજે અહીં આવીને મને દૂધ પીવડાવી જતી હતી, પણ હવે એ વશુકી ગઈ છે, દૂધ દેતી બંધ થઈ ગઈ છે. તેથી આપની ઘુમર ગાય મને દૂધ પીવડાવી જાય છે. ધન્ય છે ઘુમર, તને ધન્ય છે. સદુ પાંડેની ઘુમર પણ શ્રી નંદ બાબાની ગાયોની કુલની છે. બંને ગાયો રંગે રૂપે સરખી છે અને વળી સદુ પાંડેની 1000 ગાયો છે. તેથી તમારી ગાય એમાં ભળી જશે તો ખબર નહીં પડે. આટલું સાંભળતા તરત જ ગાય હલી કાકા ભત્રીજાની આગળ આગળ ચાલવા લાગી. ત્યાં ફરીથી એ જ રૂપાની ઘંટડી જેવો અવાજ આવ્યો. એ રણક્યો, કુંભના, તું દરરોજ મારી પાસે ખેલવા માટે આવ્યા કરજે, હું તો રાહ જોઈશ. એ અવાજમાં એટલું માધુર્ય કે ભત્રીજાને ત્યાં જ મૂર્છા આવી ગઈ. એના શરીરની અંદરનો ભૌતિક પદાર્થોમાં કોઈ ગજબની હલચલ મચી ગઈ. થોડી વારે ભાનમાં આવ્યો. બંનેએ પેલી શિલાને પ્રદક્ષિણા કરી, દંડવત પ્રણામ કર્યા અને ઘરે પહોંચ્યા. ભલી કીની આજકલ पिछले 6 महीने से घूमर शाम को वापसी के समय अचानक गुम है जाती है, ऐसी फरियाद हमारे ग्वालिया ने હું हमको की नहीं કહેતા સદુ પાંડેએ બીજી ગાયોની સાથે ધર્મદાસની ગાયને પોતાની ઘુમર સમજીને બાંધી દીધી. ત્યારથી પેલા પર્વતના દેવ એ ગાયનું દૂધ આરોગવા લાગ્યા અને એ ગાય સદુ પાંડેની ગાય તરીકે જ ઓળખાવા લાગી. ધર્મદાસના ભત્રીજા એટલે કે કુંભનદાસ હવે નિયમ કરી લીધો. દરરોજ ગાય ચરાવવા જાતરા, ખેતર જવાનું ઓછું કરી નાખ્યું અને પ્રભુ સાથે સમય વિતાવવા લાગ્યા, પેટ ભરીને રમતા. હવે સમય આવી રીતે જાય છે, દૂધ ઓછું દે છે પેલી ગાય. તેથી સદુ પાંડેને એકવાર વહેમ પડે છે. એના મોટા ભાઈ માણેકચંદ પાસે વાત પહોંચે છે. થોડા અનુભવી વ્રજવાસીઓને લઈને એક વખત ગાયની પાછળ જાય છે. શ્રી ગિરિરાજજી પર ચડી પેલી શિલા પાસે જઈ પોતાની મેળે દૂધ શ્રવવા લાગે છે. એ કૌતુક બધા જોવે છે. ગાય દૂધ શ્રવીને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરી પેલી શિલાને ખસેડી. સખીજનો,
જોયું તો નીચે ગિરિકંદરામાં 7 વર્ષનો શ્યામ વાનવાળો સુંદર બાળક ખેલી રહ્યો હતો. સદુ પાંડે એને પૂછ્યું, તું કોણ છે વાલા? હું આ પર્વતનો દેવતા છું, દેવ દમન મારું નામ છે. તું બહાર કેમ નથી નીકળતો? તારા સંપૂર્ણ દર્શન કેમ નથી કરાવતો? એમ કરવાને થોડા વર્ષની વાર છે. આજે તમારા મુખનું દર્શન કર્યું એ ઘણું છે. આજના પાવન દિવસે અન્ય કોઈ સ્થળે મને સંપૂર્ણ પ્રગટ કરનારનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, તે આવીને મને પ્રગટ ન કરે ત્યાં સુધી તમે લોકો મને દૂધ, દહીં, માખણ આરોગાવ્યા કરજો. આ તમારી સાથે જે નાનકડી દીકરી છે નરો, એની સાથે દરરોજ સવાર સાંજ દૂધ મોકલાવજો. એના હાથે હું દૂધ આરોગીશ અને એની સાથે રમીશ. નરો વરખાઈ જાય છે, વ્રજવાસીઓ વરખાઈ જાય છે. અને આ પરમ પાવન દિવસ છે ચૈત્રવદ 11 ગુર્જરનો 1535 વિક્રમ સંવત, રવિવાર, ઈસવીસન 1479, જ્યારે મધ્ય સમયે અભિજીત નક્ષત્રમાં આ પ્રસંગ બન્યો. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. માત યશોમતી કી લાલાન વ્રજ સહુ કી દુષનાથ. ગોવર્ધન રસિયા રે મર મન વસિયા વ્રજનાથ. મધુર વાલા હસિયા રે. શ્રી ગોવર્ધન નાથ કી જય.